વડોદરાનું અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલીના ટુંડાવ સ્થિત ઇન્ડો એમાઇન્સના ડાયરેક્ટર પાસે એનજીટી અધિકારીનો રોફ જમાવી 15 કરોડની ખંડણી માંગનાર બે ભેજા બાદ ઝડપાયા। સયાજીગંજ પોલીસે સુનિલ મહેડા અને જીતસિંહ રાણાની ખાનગી હોટેલ પરથી કરી રંગે હાથ ધરપકડ। પ્રદૂષણના ખોટા આક્ષેપ લગાવી કંપની બંધ કરાવી દેવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી હતી। સુનિલ મહેડા કારમાં લાલ ભૂરી લાઇટ અને બાઉન્સર સાથે હોટેલ ખાતે પહોંચતા પોલીસે શંકાના આધારે છટકું રચ્યું। કંપની ડાયરેક્ટરે વાતચીતનો ઓડિયો ક્લિપ એકઠી કરી પોલીસને ફરિયાદ કરી હતી। આરોપીઓ ખોટા દાવાથી પોતાને એનજીટી અધિકારીના પ્રભાવશાળી વ્યક્તિ દર્શાવતા હતા। ઘટનાનો મૂળ કિસ્સો 22 ઓક્ટોબરનો છે, જેમાં સુનિલ મહેડા કંપની ખાતે વાતચીત કરતા આવતા સીસીટીવીમાં કેદ થયા હતા। સયાજીગંજ પોલીસે વધુ બે બાઉન્સરોની પણ શોધખોળ શરૂ કરી છે। પોલીસે આરોપીઓના રાજકીય કનેક્શન અને અન્ય ગુનાઓમાં સંડોવણી અંગે તપાસ તેજ કરી। हमारा कंपनी टुंडाव में है, सावली तालुका में। तो ये जो मीटिंग जो हुआ था हमारा 22 अक्टूबर में सुनील मगड़ा ने आके कंपनी में विजिटिंग किया था। अपना कंपनी पोल्यूशन कर रहा है, हम लोग गवर्नमेंट ऑफिशियल को लेके आके कंपनी को बंद करवा देगा, तो आप लोग को मीटिंग करना चाहते हैं, ऐसा करके उसने गेट पे इंफॉर्मेशन दे दिया था। तो फिर हम लोगों ने एक मीटिंग अरेंज किया 30 अक्टूबर को एफ होटल सयाजी में। उधर ही फिर अब हम 15 करोड़ का डिमांड किया उसने। अगर 15 करोड़ अगर नहीं दिया तो फिर कंपनी हम लोग को सरकारी अधिकारियों को लेके बंद कर देगा, ऐसा बंद करवा देगा, ऐसा करके धमकी दिया हुआ है। फिर हम लोगों ने ये पुलिस के पास गया, वो पुलिस को कंप्लेन किया। फिर पुलिस ने इंक्वायरी करके फिर आज इसका मतलब इंक्वायरी करके उसको अरेस्ट कर दिया हुआ है। मेरा नाम सजी जोश, मैं डायरेक्टर इंडो एमाइन्स लिमिटेड। सयाजीगंज पोलीस स्टेशन में 0666 पब्लिक 2025 बीएनएसनी 2023ની કલમ 308(2), 319(2), 351 અને 61 મુજબ ફરિયાદી સાજી જોશ કે જેઓ ઇન્ડો એમાઇન્સ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર છે, એમના દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે, જે ફરિયાદને ગઈકાલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં જે સંદર્ભે આરોપી જીતસિંહ રાણા અને આરોપી સુનિલ મહેડા અને એની સાથેના બાઉન્સર વિરુદ્ધમાં ઓફેન્સ રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે। શું છે આખા મામલામાં, એટલે ઘટના શું બની? આ સંદર્ભે તપાસ કરતા વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં ટુંડાવ ગામ પાસે કંપની આવેલી છે। કંપની પ્રદૂષણ ફેલાવે છે અને પ્રદૂષણ આ પ્રકારના આક્ષેપ સાથે ની અલગ અલગ કંપની વિરુદ્ધ રજૂઆત ગ્રામજનોએ કરી છે। આવી હકીકત જણાવીને આરોપી સુનિલ મહેડા અને જીતસિંહ રાણા એમને સમાધાન પેટે કંપની પાસેથી 15 કરોડ રૂપિયાની સમાધાન પેટે ખંડણી જે છે માંગેલી છે, એ સંદર્ભે ઓફેન્સ રજીસ્ટર કરેલ છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં હોટલ છે, એ હોટલમાં એમને સીસીટીવી ફૂટેજમાં એ પુરાવા જે છે એ એકત્ર થયેલા, એમની વચ્ચેની વાતચીત અને કન્વર્ઝેશનમાં એ ખંડણી માંગે છે, એ પ્રકારના પુરાવા આપતા આ ઓફેન્સ રજીસ્ટર કરેલ છે। અગાઉ પણ આજે વાત કરી હતી કંપની ડાયરેક્ટર, એ પ્રકારની કોઈ હકીકત અત્યારે સુધી ઇન્વેસ્ટિગેશનમાં કોઈ ધ્યાનમાં અમને આવેલી નથી। એ તપાસનો વિષય છે, બીજું જે પણ કોઈ તપાસમાં આવશે એમાં આગળ કાર્યવાહી કરીશું। કોઈ ગુનામાં લોકોના નામ આવ્યા? અમે એ ગુજકોપમાં અને અલગ અલગ જગ્યાએ ચેક કર્યું છે, હજુ સુધી કોઈ પ્રકારની આ પ્રકારની હકીકત ધ્યાને આવી નથી। ફરી એક વખત તમામને અમે વિનંતી કરીએ છીએ કે આપની પાસે આ પ્રકારની કોઈ ખંડણીની માંગણી કરી હોય કે કંઈ પણ હોય, તમે અમારો સંપર્ક કરી શકો। આરોપી તરીકે આ બે છે કે કોઈ સંધિ જે મોટી રકમ છે? અત્યારે હાલ તો આરોપી તરીકે આ બે છે, એની સાથેના બીજા બાઉન્સર બતાવે છે। તપાસ કર્યા પછી એની પર વિશેષ પ્રકાશ પાડી શકાશે। આજે રિપબ્લિકનું કાર્ડનું કહે છે કે જે કોઈ મોટા નેતાઓ સાથે કે કોન્ટેક્ટ કેવું કંઈ ખરું, કેટલી વાત થઈ?
ત્યારે હાલ એમની પાસેથી જે એમને તપાસના કામે અમે જે કાર્ડ કબજે કર્યું છે એ તપાસ અમે કરીશું કે ખરેખર એનો હોદ્દેદાર છે કે કેમ, એ હોદ્દો ધરાવે છે કે કેમ, અને જો એમાં પણ કોઈ હોદ્દો નહીં ધરાવતા હોય અને ખોટું નામ ધારણ કરી અને એનો ઉપયોગ કર્યો હોય ચોક્કસ એ દિશામાં પણ અમે કાર્યવાહી કરીશું. હવે કઈ દિશામાં આગળ તપાસ? બસ આગળના ટેકનિકલ પુરાવા અને આજે એમને કોર્ટમાં રજૂ કરી અને અમારા ભાઈઓ જે છે એ રિમાન્ડની માગણી કરશે. રિમાન્ડ દરમિયાન જે કંઈ ઇન્વેસ્ટિગેશનમાં બીજા પુરાવાઓ મળશે એમાં આગળ કાર્યવાહી કરીશું. આપણે શું શું કબજે કર્યું આ લોકો પાસે? અત્યારે હાલ અમને આ જે ખોટું એક જે કહે છે કહેવત હોય ઓળખ કાર્ડ અને કાર જે છે એ કબજે કરેલી છે. બીજા કોઈ અન્ય પુરાવા જે છે એ તપાસના કામે ગુનાઓ રજીસ્ટર થયા પછી જે રિમાન્ડ મળશે એમાં આગળ પર કાર્યવાહી કરવામાં આવશે. આ જ કાર પર લાલબત્તી લગાવી હતી. હા, એ જે કાર અમે કબજે કરી છે એમાં જ એ પ્રકારની લાલબત્તી લગાવેલી છે એવો પ્રાથમિક પુરાવો મળ્યો છે એટલે ગુનાનો કામે કબજે